તમે જોઈ શકો છો કંઈક મસ્ત એવો નજારો છે ને એમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો તમે જોઈ શકો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ બતાવે મજામાં જ હશો. આપણા વ્લોગ જોતા બધા મજાવાના. મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે, કેમ કે આજ સાંજે વ્લોગ ચાલો ફ્રેશ થઈને આવી ગયો તો આપણે ગામમાં કેમ કે મસ્ત એવો નજારો હતો ને તમને પછી કહું. ને આપણા વ્લોગ 2 દીથી નહોતા આવતા કેમ કે આપણે થોડુંક કામ હતું વાડીનું ને થોડુંક ટાઈમ નહોતો મળતો એટલે વ્લોગ નહોતો ઉતારી શકતા. એટલે હવે જરૂર આપણા વ્લોગ આવતા રહેશે ને જોતા રહેજો ને એવરીડે વ્લોગ આવશે. તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે ગામમાં કેમ આવ્યા તો તમને જણાવી દઉં થોડુંક, કે તમે થંભલેલ તો જોતા જઈ આવશો. એ આપણા ગામમાં લોક ડાયરો છે ને દેવાયત ખવડ આવે છે ને સાધુ ગોપાલ સાધુ આવે છે. તો આપણે મસ્ત મજાના ડાયરામાં જશું ને માણીશું મોજ ને કન્ટિન્યુ વ્લોગમાં જોડા રહેજો, મજા આવશે તમને વ્લોગમાં. તો ભાઈ હાલો હવે તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા. આપણે ફ્રેશ થઈને વાડી આવી ગયા હતા ગામમાં. કન્ટિન્યુ જોડાઈ રહેજો ને આપણે આવી ગયા હતા આપણા ઘરે ને ઘરેથી હવે રાત્રે જવાનું છે ડાયરામાં. આપણા ગામમાં છે એટલે રાત્રે જવાનું, મજા આવશે. જણાય અને આ મસ્ત એવો નજારો છે સાંજનો. સાંજ પડી ગઈ છે ને અમે ઘર ચણાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. કન્ટિન્યુ હવે જોડાઈ રહેજો ને હાલો આગળ હવે મળતા જાય હરવે. તો ફાઇનલી મિત્રો આપણે હાલીને આવી ગયેલા છીએ હનુમાન બાપાના મંદિરે. કેમ કે હાલીને તો હવે એવું હતું ને કેમ કે વાહન લેતા હતા તો આપણે અહીંયા ક્યાંય પાર્કિંગનો સમય નહોતો મળે, તો થોડુંક જ નજીક છે. તો હવે જો અહીંયા આવો કાંઈક મંદિરનો નજારો છે, તમને બતાવી દઈએ આપણે. ને હજી તો આગળ તમને બતાવશું પ્રોગ્રામ ક્યાં છે. અહીંયા તો ખાલી મંદિર છે, ત્યાં પટ નહોતો એટલે નહોતો રાખવામાં આવેલ. આગળ થોડોક છે તો ત્યાંનો નજારો બતાવશું ને તો અહીંનો પણ બતાવશું. લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા ખેંગડા હનુમાન દાદાનું મંદિર છે. આવો કંઈક મસ્ત નજારો છે, મસ્ત એવો નજારો છે. તમને આગળ હજી બતાવી, લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા કંઈક મસ્ત એવી રામની મૂર્તિ છે. તમે જુઓ કંઈક લુક એવો થોડોક આવી રહ્યો છે લાઇટના લીધે, વરના મસ્ત એવો નજારો છે. તો તમે જોઈ શકો છો કંઈક મસ્ત એવો નજારો છે ને અહીંયા રામની મૂર્તિ છે, તમે જુઓ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો, મજા આવશે તમને વ્લોગમાં. તો હાલો આગળ હવે મળીએ. મસ્ત એવો નજારો છે અને મસ્ત એવું લુક છે, તમે જોઈ શકો છો. પટ પણ મસ્ત એવો જ કરેલો છે. હાલો આપણે હાલીને તો જવાનું છે, મસ્ત એવો લાગશે લુક. કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તમને પણ કલાકારોના ફ્રેશ પણ દેખાડીશ ને અહીંયા પાર્કિંગનું કાંઈક એવું રાખેલું છે. ફાઇનલી આપણે સોફા ઉપર તમે જુઓ કંઈક મસ્ત નજારો છે. આપણે તો બેવું જ પડે. ના સામે પ્રોગ્રામ હશે, આ સ્ટુડિયોમાં લાઈવ ચાલતું હશે. કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહ્યું છે. આપણે આવી ગયા છે આપણા પ્રોગ્રામના કારણે. જોવા આ બધા આપણા ભાઈબંધો આવી ગયા છે. આનું નામ છે ગોગો. ના જુઓ ભલે પછી ઓકે બસ એમ હોય. તમે જુઓ મસ્ત એવો નજારો છે સાંજનો. ને હવે દેવાય ભાઈ ખબર નહીં આવવાની તૈયારી થોડીક જ વાર છે. લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો આ ભાઈ દેવાય ખવડના મોટા ભાઈબંધ છે અરુણભાઈ. તો જો કાંઈક આવું છે નજારો ને કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો. મસ્ત મજા આવશે તમને. સમગ્ર ગુજરાતનું લોકસંગીત જમવા નામ પર ઢોલ લઈ શકે.
કોઠી આણ બાકી ખોડ મોટી ખાણી માથા વાળીની માત્રા વાહ આપણા સૌના લોકો ઘણું હાલ પીઠીએ આવે પાણી ખોદતું માથની ધૂળની ડબલ ઉડતી આવતી હતી એવે ટાણે સારા 10,000 વિદ્યાર્થી ભણતા 1,000 પ્રોફેસર હતા આમાંથી ભણેલા હશે ને ખબર હશે 250 ઘોડેસવારે 11,000 ની કતલે આમ કરી અને મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી એટલે નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી મોટામાં મોટી એને હળગાવી દીધી 250 ઘોડેસવાર આવી અને 11,000 ને મારી આખી જે ધારની ગ્રંથો હતા એ બધાને હળગાવી દીધા 6 મહિના સુધી એના ધોવાણા નીકળ્યા આવું ઇતિહાસ એમ કહે છે પણ દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદ કહેતા કે એમાં અષ્ટાવધાની હતા એમાં સતાવધાની હતા આમાં બધા હતા તો 250 આવી અને કતલે આમ કરી રહ્યા ગયા કેદી જો વીરતા પરમો ધર્મ કે મર્દાનગીની વાતો સંભળાયું હોત ને ભણતરની હારે હારે તો ધર્મને બચાવવા માટે